નમસ્કાર, ગુજરાતના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ। ગુજરાત લાઈવમાં સૌથી પહેલા વાત કરીશું ગિફ્ટ સિટીને મળેલી ગિફ્ટની। તો ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં થયા છે ફેરફાર અને કોંગ્રેસને મળી ગયો છે સરકારને ઘેરવાનો મોકો। ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં ફેરફાર મામલે રાજ્ય સરકારનું સત્તાવાર નિવેદન પણ સામે આવી ગયું છે, જે મુજબ ગુજરાતના પ્રવર્તમાન કાયદા કે નશાબંધી નીતિમાં કોઈ ફેરફાર નહીં થાય। આ ફેરફાર ગુજરાત રાજ્યના નાગરિકોને લાગુ નહીં પડે। ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ ડેવલપ કરવા વાઇન એન્ડ ડાઇન પોલિસીમાં ફેરફાર કરાયા છે। આર્થિક પ્રવૃત્તિમાં વધારો કરવાના હેતુથી જરૂરી ફેરફાર કરાયા છે। મહત્વનું છે કે આ અંગે ગૃહ વિભાગે નોટિફિકેશન જાહેર કરીને વાઇન એન્ડ ડાઇન એરિયા સિવાય પણ દારૂ પીવા માર્ગ મોકળો કર્યો છે। ગિફ્ટ સિટીની હોટલ, રેસ્ટોરાં, લોન, પુલ સાઇડ, ટેરેસમાં પણ દારૂ પીરસી શકાશે। રૂમમાં પણ દારૂ મંગાવવાની છૂટ અપાઈ છે, તો ગ્રુપમાં 25 જેટલા મુલાકાતી સુધી ટેમ્પરરી પરમિટ અપાશે। ગુજરાત બહારના તથા વિદેશી નાગરિકોને દારૂ માટે પરમિટની જરૂર નહીં પડે। જો કે આ છૂટછાટ સામે કોંગ્રેસે વાયો ચડાવી છે અને પ્રહાર કર્યો છે કે શ્વેત ક્રાંતિમાં દૂધના ટેન્કર આવતા હવે દારૂના ટેન્કર ઝડપાય છે। આ માત્ર ગાંધીના વિચારને ખતમ કરી દારૂબંધી ઉઠાવી લેવાનો કારસો છે। ભાજપાની જે નીતિ ને નિયત છે એક એનકેન પ્રકારે ગાંધીના વિચારને ખતમ કરવો છે। ગુજરાતમાંથી એમને દારૂબંધી ઉઠાવી લેવા માટેના કાસા રચી રહ્યા છે, એક પછી એક પગલા। આ જોવા માટે, આ અનુભવવા માટે રાષ્ટ્રવાદના ચશ્મા પહેરવા પડશે। ઇટાલીના ચશ્મા પહેરી અને ભારતનો આ વિકાસ કોંગ્રેસને નહીં દેખાય।